નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગુણાકારની એક નવી રીત શીખીશું. અહીં એક રકમ આપી છે 32 ગુણ્યા 46. હવે આપણે ગુણાકારની નવી રીતથી આનો દાખલો ગણીશું. તો તમે બધા ધ્યાન રાખજો. જુઓ, આ 32 ગુણ્યા 46. હવે શું કરીશું આપણે કે અહીં 32નો ગુણાકાર પ્રથમ એકમની સંખ્યા 6 સાથે કરીશું. ત્યારબાદ એ જ 32નો ગુણાકાર દશકમાં 4 આપ્યા છે, જેની સ્થાન કિંમત થશે 40. આ રીતે આપણે એનો ગુણાકાર કરીશું. બરાબર, જોજો ધ્યાનથી. હવે આ જે 6 નો ગુણાકાર છે એ 2 સાથે 6 દુની 12, 12 નો 2 વધી 1 આવે, 6 તારી 18, 18 ને વધી ઉમેરી દઈએ એટલે થઈ જાય 19. અહીંયા 32 ગુણ્યા 6 નો ગુણાકાર પૂરો થયો. હવે 32 ગુણ્યા 40 કરવાનું છે. શું આપણે કે 4 ની સાથે એકમમાં એક શૂન્ય છે, તો આ શૂન્યને આપણે બેઠું મૂકી દેવાનું છે. કેમ? કારણ કે આપણને ખબર છે કે શૂન્યનો ગુણાકાર કોઈ પણ સંખ્યા સાથે કરીએ તો પરિણામ આપણને શૂન્ય મળે. હવે દશકના 4 ની વારી, તો 4 દુ 8 અને 4 તારી 12. હવે આ બે સંખ્યાનો આપણે સરવાળો કરીશું. તો અહીંયા 2 માં શૂન્ય ઉમેર્યું, 2 ના 2, 9 માં 8 ઉમેરીએ તો 9 ને 8 17, વધી આવે 1, 1 ને 1 વધી 2 ને 2 4, અને અહીંયા આગળ 1. તો જુઓ 1472 આ ગુણાકાર આવ્યો. સમજાયું તમને? હા, આ રીતે તમે કરશો ને તો તમને સરળતાથી ગુણાકાર આવડી જશે. कुछ समझे दया? हाँ सर, इसका मतलब है हाँ, इसका मतलब है